જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં। કેમ છો તમે બધા? મજામાં જશો તો ફરી એક વ્લોગ ચાલુ કર્યો છે અને વ્લોગ ચાલુ કરી દીધો છે વહેલી સવારે અને વાગ્યા છે અત્યારે 2:30 અને આપણે જે સંઘ પલ્લા રોકાવાનો હતો નાઇટમાં એ કમ્પ્લીટ ત્યાં નાઇટ રોકાય અને જો અત્યારે 2:30 વાગે આપણે નીકળી ગયા છે। કાલે 5 વાગે પહોંચી ગયા હતા પલ્લા અને પછીથી આરામ કર્યો તો 2:30 વાગ્યા સુધી આરામ કર્યો ને હવે જો અહીંથી નીકળ્યા છે અને આજનું 21 કિલોમીટરનો ટાર્ગેટ છે અને આગળ વિડીયોમાં જોઈએ 21 કિલોમીટર કઈ રીતે પાર થઈ જાય તો વિડીયોમાં બન્યા રહેજો। શરૂઆત તો થઈ ગઈ છે વહેલી સવારમાં એટલે ટાટાપુરમાં આપણે જ્યાં બપોરે પહોંચવાનું છે ને ત્યાં પહોંચી જાય પછી આગળ વિડીયોમાં જોઈએ। હાલો તો આપણે જો સવારે હાલવાનું ચાલુ કર્યું હતું અને આપણે પલ્લાથી હાલવાનું ચાલુ કરી ધ્રોલ થઈ અને હરિપર થઈને અત્યારે લતીપર ભેંસદળનું પાટિયું આવે ને ત્યાં પહોંચ્યા છે અને અમે 20 કિલોમીટર કપાઈ ગયું। 20 કિલોમીટર કાપી અને હવે થોડુંક 5 કિલોમીટર જેવું બાકી રહ્યું। થોડોક વધારે કાપવાનું છે, 21 કિલોમીટર જેવું હતું એના કરતાં થોડુંક 5 કિલોમીટર વધારે હાલવાનું છે અને બસ જો અત્યારે બપોરનો કેમ્પ છે। અમે તો સવારે વહેલા 2 વાગે નીકળી ગયા હતા અહીંયાથી એટલે 7:15 વાગે પહોંચી ગયા અને અત્યારે જો કેમ્પ છે ત્યાંનું આયોજન કરેલું છે એટલે અત્યારે જો બધે પ્રસાદી લેવાનું છે, થોડી વાર આરામ કરી લઈએ અને પછી આગળ પાછું હાલવાનું છે। નેક્સ્ટ જ્યાં સાંજે પહોંચવાનું છે એ પછી આગળ અહીંયા પહોંચશું। જ્યાં છે ભેંસદળનું પાટિયું અને હજી જો માણસો હાલ્યા આ પટ્ટી છે ને લાંબી સીધી ધ્રોલથી સીધી આવી નવી પટ્ટી છે લાંબી એટલે ઘડીકમાં આ પાટિયું આવ્યું નહીં કંઈ ભેંસદળનું પાટિયું અને અત્યારે જો અહીંયા હનુમાન દાદાનું મંદિર છે ને એ જગ્યાએ અત્યારે બપોરનું પ્રસાદીનું બધું આયોજન અહીંયા રાખેલું છે। અહીંયા પ્રસાદી લઈ આજે અત્યારે તો સવારનો નાસ્તો હાલે તો નાસ્તો બધું કરી અને પછી આપણે પાછું અહીંથી બપોર પછી હાલવાનું છે। તો નાહી ધોઈને અત્યારે બધા બેઠા છે। યશરાજ છે ભેગા હાલવાવાળા। ચાર્જિંગમાં જો બધાને ફોન અલગ અલગ રાખવા સ્પેશિયલ બોર્ડ જ બનાવ્યો ચાર્જિંગનો અને કેટલા ચાર્જિંગ છે 3 ને 3 6 ને તો 9 ચાર્જિંગ છે। બધા હવાની જગ્યાએ ચાર્જિંગ એક જણા 2 મોબાઈલ રાખીને બેઠા એટલે થઈ જાય ચાર્જિંગ આગળ। તો આપણે બધા જો અત્યારે બપોરનું જમવાનું હતું બધાએ જમી લીધું છે અને હવે આપણે 10 કિલોમીટર જેટલું કાપવાનું છે અને ત્યાં આજના દિવસની પદયાત્રા પૂર્ણ થાય એટલે 21 કિલોમીટર જેવું ચાલવાનું હતું। અંદાજે 5 કિલોમીટર આ થોડું ઘણું ફેરફાર થાય અને આ એક કાર્ડ કાઢવાનું હતું જે આશાપુરા પદયાત્રી સંઘ છે પોલીસ લાઇનથી નીકળે છે એનું કાર્ડ કાઢવાનું કેમ કે આપણે કંઈ પણ થાય તો આ સંઘમાં જોડાયેલા છે એટલે બધું આપણે સુવિધા પૂરી પાડી દઈ સંઘ। આપણે પગમાં ચોરા પડ્યા હોય થોડું તકલીફ થતી હોય એટલે આપણે બધી સુવિધા સંઘ પૂરી પાડે એટલા માટે કાર્ડ છે અને હવે બસ જમી લીધું થોડી વાર પછી આપણે નીકળશું 10 કિલોમીટર અને આજની પદયાત્રા પૂરી થશે। હાલો તો આપણે બપોરનું જમવાનું કમ્પ્લીટ કરી અને થોડો વાર આરામ કરી અને પગપાળા ચાલુ કરી દીધું પદયાત્રા આપણી અને 5 કિલોમીટર જેવું હાલ્યા છે। 2:15 વાગે જેવું થયું હતું ચાલુ કરી દીધું ધીરે ધીરે બહુ કંઈ થોડુંક પણ ખેંચ્યું નથી અને હાવ નિરાતે અત્યારે હાલીએ છીએ કેમ કે બહુ જાજુ હાલવાનું નહોતું એટલે નિરાતે હાલ્યા જાય। 10 કિલોમીટર જેવું હાલવાનું હતું જો નિરાતે હાલ્યા જાય જો આગળ જો ધીરે હાલ્યા જાય બધા ને પાછળ જો બધા હાલ્યા આવે ધીરે અને હવે અહીંયા છે ને નાઇટ આગળ હોલ્ટ આવશે એ હવે પછી કાલ દુધઈ જવાનું છે જામ દુધઈ બપોરનો કાર્યક્રમ ત્યાં છે કાલે। અત્યારે જો ધીરે હાલ્યા જાય પછી આગળ વિડીયોમાં બતાવું તમને। આપણે સાંજનું રોકાણ છે એ ચામુંડ માતાજીનું મંદિર ભેંસદળ ત્યાં રોકાણ આપણે કર્યું છે અને જો બધા સુવાની વ્યવસ્થા પોતપોતાની કરી લીધી। અંદર ઘણા અંદર હોઈ ગયા છે પોતાની જગ્યા રહી અને બધાએ ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડમાં પણ પોતપોતાની જગ્યા લઈ અને બધાએ પોતાનું જે પાથરવાનું હોય પાથરી અને કૂવાનું ચાલુ કર્યું। લંબાઈ વધી જાય નાસ્તો જમવાનું બાકી છે જમણવાર થઈ જાય પછી બધાએ થોડો આરામ કરી અને રાત્રે પાછું ચાલુ થવાનું છે હાલવાનું। અંદર પરિસરમાં મંદિરના પરિસરમાં ગ્રાઉન્ડમાં પણ હતું અને બીજું જો આ બાજુ છે
અને બધા બૈરાઓને સામેની સાઈડમાં જે સ્કૂલ છે એમાં રાખેલું છે. અને આ બાજુ જો જમવાની વ્યવસ્થા ને બધી ચાલુ છે થવાની અંદર. અને હવે થોડી વારમાં જમી અને બધા આરામ કરી અને કાલનું વહેલું જવાનું છે એટલે વહેલા સુઈ જાય. ફેમિલી આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.